નમસ્કાર દોસ્તો, ઘણા બધા લોકોનો સવાલ હોય છે કે ભાઈ પાચન ક્રિયાને મજબૂત કરવી હોય તો શું કરવું જોઈએ। પાચન ક્રિયાને મજબૂત કરવા માટે સૌથી પહેલા તમારું મગજ છે એને મજબૂત કરો, કારણ કે માનસિક રીતે તમે અગર પરેશાન છો કે તમે એવું વિચારી નથી રહ્યા કે ભાઈ કોઈ પણ ખોરાક છે કે જેનું પાચન શરીરમાં થશે કે નહીં થાય, અને કોઈ પણ વિચાર કર્યા વગર તમે ઠાસો ઠાસીને શરીરમાં પેટમાં ખોરાક નાખ્યા કરો છો તો ક્યારેય પણ તમારી પાચન ક્રિયા સારી નહીં થાય। હવે કોઈ પણ સારું ખોરાક તમારે અગર જલ્દીથી પાચન કરવો હોય તો એના માટે એક ક્રિયા બતાવું છું, એક વિડીયો બતાવું છું। વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જુઓ। આ એકદમ બેસ્ટ વિડીયો છે તમારા શરીર માટે, તમારા શરીર સ્વાસ્થ્યના પરિવર્તન માટે જ રામબાણ સાબિત થશે આ વિડીયો। દોસ્તો, આના માટે સૌથી પહેલી એક ક્રિયા બતાવું છું, એની સાથે તમારે બે મુદ્રાઓ પણ કરવાની છે કે જે તમને જબરજસ્ત ફાયદો આપશે। ગમે તેવો ભારેમાં ભારે ઘરનો ખોરાક હશે એ પણ આરામથી પાચન થશે। તમારી પાચન ક્રિયા નબળી હશે તો એને સારું કરવામાં તમારી મદદ કરશે। તો આના માટે સૌથી પહેલું તમારે કામ કરવાનું છે, આપણા પગને આ રીતના, બંને પગને આ રીતના વાળી અને વજ્રાસનની સ્થિતિમાં, આ જે પોઝિશન છે વજ્રાસનની પોઝિશન કહેવાય, વજ્રાસન કહેવાય। આ પોઝિશનમાં 10 મિનિટ માટે તમારે સૌથી પહેલું બેસવાનું છે। ખાસ તમને હું જણાવીશ, વજ્રાસન કરતા પહેલા અને કર્યા પછી શું ધ્યાન રાખવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। માત્ર આળસુની જેમ વિડીયો જોઈને જતા ના રહેતો, બરાબર છે? આને મગજમાં તમે ઉતારો તો તમને ગજબનો ફાયદો જોવા મળશે। સૌથી પહેલા બેસવા માટે સૌથી પહેલી લાયકાત આ પોઝિશનમાં બેસવું હોય તો તમારું પેટ ભરેલું હોવું જોઈએ। ખાલી પેટે આ પોઝિશનમાં ક્યારેય ન બેસવું। ઘણા લોકો મૂર્ખની જેમ સવારમાં ઉઠીને આ પોઝિશનમાં બેસી જાય। હવે એવી રીતના બેસવાથી આપણા શરીરને નુકસાન થાય છે, ફાયદો નથી થતો, બરાબર? ઘણા બધા લોકો એવી રીતના વિડીયો મૂકે છે કે અથવા તો બતાવે છે કે આ પોઝિશનમાં બેસવાથી ગોઠણના દુખાવા નાબૂદ થઈ જશે। એ વસ્તુ મૂર્ખામી ભરેલી છે। તમને પગના દુખાવા હોય તો તમારે આ પોઝિશનમાં ક્યારેય પણ બેસવાનું નથી। અગર કોઈ દુખાવા નથી ને તમે આ પોઝિશનમાં બેસો છો તો એ તમારા માટે બેસ્ટ છે, બરાબર? હવે હું તમને જણાવું છું, આ રીતના બેસવામાં આવે તો આપણી પાચન ક્રિયા શા માટે મજબૂત થાય છે એ સૌથી પહેલા તમે સાંભળી લો। દોસ્તો, આપણા શરીરમાં જે પણ ખોરાક અંદર જાય, પેટમાં જાય, હોજરીમાં જાય, બરાબર, તે સમય દરમિયાન હોજરીને વધારે પડતા લોહીની જરૂર પડે છે એને આપણા ખોરાકનું પાચન કરવા માટે। હવે આપણું જ્યારે પણ આપણે ઊભા હોઈએ કે સૂઈ જઈએ તો પેટને આટલું લોહી નથી મળતું જે એને મળવું જોઈએ, બરાબર છે? અને હૃદયને પણ એ પ્રમાણે પમ્પિંગ મળતું નથી। તો જ્યારે આ ક્રિયા કરવામાં આવે, બરાબર છે, જ્યારે આપણે પગને અહીંયાથી વાળી અને આ રીતના બેસીએ, બરાબર, તો આ પોઝિશન કરતા સમયે આપણા જે પગની જે ભાગ છે એ ભાગમાં આ ક્રિયા કરતા સમયે ઓછું લોહી પહોંચે, અથવા તો લોહી છે ત્યાં સ્થિર થાય અને વધારે પડતું લોહી આપણા ગોઠણથી લઈને મગજ સુધી વધારે ગતિ કરે છે। એટલે બે ભાગને સૌથી મોટો ફાયદો થાય, એક આપણી હોજરીને, બીજું આપણા હૃદયને। આ હૃદય અને હોજરી માટે શ્રેષ્ઠ ક્રિયા છે। જમ્યા પછી મોટા ભાગના લોકોનું હૃદય છે એની જે બ્લડ સર્ક્યુલેશનની જે ગતિ છે થોડી ધીમી પડતી હોય છે, અથવા તે થોડી ખોરવાતી હોય છે અને એ ભાગને થોડા વધારે બ્લડની જરૂર પડતી હોય છે, બરાબર? જ્યારે તમે આ ક્રિયા કરો છો તો બ્લડ અહીંયા વધારે પડતું મળશે અને એ તમારા પાચન, જે પણ ખોરાક અંદર ગયો છે એને પચવામાં જલ્દીથી મદદરૂપ સાબિત થશે અને પાચન ક્રિયાને તેજ કરી નાખશે। આ ક્રિયા સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રિયા છે, જે તમે રેગ્યુલર કરશો। આની સાથે સાથે વાયુ મુદ્રા કે અપાન વાયુ મુદ્રા તમારે કરવી જોઈએ। એ અપાન વાયુ મુદ્રા આપણા હાથની પહેલી આંગળી છે, જે તર્જની આંગળી છે, એને આ રીતના વાળવાની છે। બાકીની બે આંગળીઓ છે એના અંગૂઠાના ટેરવા સાથે એના બંનેના ટેરવાને આ રીતના જોઈન કરવાના છે। આ મુદ્રા થઈ ગઈ અપાન વાયુ મુદ્રા। અપાન વાયુ મુદ્રા શા માટે આપણે રોજ જમીને 10 મિનિટ કરવી જોઈએ? આ મુદ્રા કરવામાં આવે તો આપણું હૃદય તો સ્વસ્થ થાય જ છે, પણ આપણા શરીરમાં જે વધારાનો ગેસ છે એ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને જે ડાયજેશન સિસ્ટમ છે એ તીવ્ર થાય છે, ફાસ્ટ થાય છે। અને એ માટે થઈને વજ્રાસન તો આપણને હેલ્પ કરે છે। વજ્રાસન કરવાથી તો આપણું અહીંયા બ્લડ સર્ક્યુલેશન વધે જ છે। સાથે સાથે વાયુ મુદ્રા કરો તો શરીરનો જે વાયુ છે, જે ગેસ છે, શરીરની બહાર નીકળી જાય અને શરીરને જબરજસ્ત ફાયદાઓ છે એ જોવા મળે છે। તો વજ્રાસનની સાથે અપાન વાયુ મુદ્રા કરવાથી હૃદય મજબૂત થશે અને તમારી પાચન ક્રિયા એ પણ મજબૂત થશે। તમારું શરીર છે, સ્વાસ્થ્ય છે, સ્ટ્રેન્થ અને સ્ટેમિના છે એ પણ મજબૂત થશે। મોટી ઉંમરના લોકો જો ગોઠણ આ રીતના દુખતા હોય ને બેસી ન શકો તો તમારે અપાન વાયુ મુદ્રા માત્ર ખુરશીમાં બેસીને 10 થી 20 મિનિટ માટે કરવાની છે। બસ આટલું કરી લો। આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો બધા સુધી શેર કરો અને વિડીયોને લાઈક કરો। આભાર।